હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ. કેમ છો બધા? આજના લેક્ચરમાં આપણે લોકોએ પ્રકીર્ણ સ્વાધ્યાય 1ના ગણના સમ્સ જે છે સોલ્વ કરવાના છે, એટલે કે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. લાસ્ટ લેક્ચરમાં આપણે જે સ્ટડી કરી ગયા એ જ ટાઈપના. એની પહેલાં મારે તમને આજે એક એક્સ્ટ્રા ક્વેશ્ચન કરાવવાનો છે કે જેની રકમ જે તમારે બોર્ડ ઉપર લખાયેલી કમ્પ્લીટ છે. ચાલો જોઈએ શું કહે છે ક્વેશ્ચન. કે એક સોસાયટીના 600 રહીશો પૈકી 500 ગુજરાતી સમાચાર પત્ર વાંચે છે, 300 અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે અને 50 વ્યક્તિઓ બંને સમાચાર પત્ર વાંચે છે. અને તમને પૂછ્યું છે કે શું આ માહિતી સાચી છે? આ માહિતી સાચી છે એવું પૂછ્યું છે. સર ખબર કેમ પડે? ટેક્સ્ટ બુકમાં જે ક્વેશ્ચન આપેલો છે સાચો તો હોય જ ને? ના, એવું નથી. દર વખતે તમારે ચેક કરવું પડે. એટલા માટે ત્યાં કીધું છે આ માહિતી સાચી છે. ઘણી બધી વખત આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ જાય છે. આમાં તમને ફોર્મ્યુલા આવડતું હોય ને તમે સમ છે એનો સોલ્વ કરી દીધો, એ કોઈ મતલબ નથી આમાં. આના માટે તમારે શું જોશે? કોન્સેપ્ટ જોશે ક્લિયર, કે તમે સમજ્યા શું આ કોન્સેપ્ટમાં. આજે આપણે ગઈકાલે આખો લેક્ચર સ્ટડી કરી ગયા, 4 થી 5 ક્વેશ્ચન સોલ્વ કરી ગયા, રેડી. પણ એમાં તમે શું ઓબ્ઝર્વ કર્યું એના ઉપરથી તમને ખબર પડે કે આ માહિતી સાચી છે કે નહીં. તો આ ટાઈપનો ક્વેશ્ચન એટલે તમને થોડોક તો ખ્યાલ આવી ગયો હશે કે બે ગણના યોગ ગણમાં કેટલા ઘટક છે એ આપણે પહેલાં ફાઇન્ડ કરી લઈએ. તો એની પહેલાં મારે સૌ પ્રથમ ગણને ડિફાઇન કરવો પડશે સાહેબ, વ્યાખ્યાયિત કરવો પડશે કે ગણ મારે શું લેવો. કારણ કે આમાં કંઈ એવું કીધું નથી કે આવડો ગણ છે. તો થોડીક ધારણા કરી લઈ કે ધારો કે જોવો, વાત કંઈક સમાચાર પત્રની ચાલે છે, એટલે કે ન્યૂઝપેપર. એક છે ગુજરાતી અને બીજું છે હિન્દી. તો ગુજરાતી છે એટલે એને આપણે કેપિટલ જી રાખી દઈએ છીએ કે ધારો કે કેપિટલ જી બરાબર ગુજરાતી સમાચાર પત્ર વાંચતા રહીશોનો ગણ અથવા તો વ્યક્તિઓનો ગણ. અને બીજો ગણ આપણે લેશું, સોરી, અંગ્રેજી સમાચાર પત્ર છે એટલે ઈ રાખશું, કેપિટલ ઈ. કેપિટલ ઈ ઇઝ ઇક્વલ ટુ અંગ્રેજી સમાચાર પત્ર વાંચતા રહીશોનો ગણ. ચાલો હવે ડેટા લખી નાખીએ શું આપેલું છે ક્વેશ્ચનમાં. તો સૌ પ્રથમ તમને એક વાત કહી દઉં, આ તમારા માટે થોડુંક આમાં કંઈક નવું આવ્યું કે 600 રહીશો પૈકી દર વખતે તમને એ ક્વેશ્ચન થવો જોઈએ કે આ ટોટલ જે તમને વ્યક્તિઓનું જૂથ આપેલું હોય એ તમારો સાર્વત્રિક ગણ છે કે યોગ ગણ છે. અહીંયા યોગ ગણ આ બે ગણનો લેવાનો થાય, જી અને ઈ. તો હવે ક્વેશ્ચન એ છે કે 600 છે એ નંબર ઓફ જી યોગ ઈ છે કે પછી નંબર ઓફ યુ, એટલે કે સાર્વત્રિક ગણના સભ્ય છે. તો જો અહીંયા કોઈ એવી ચોખવટ નથી કરી કે 600 રહીશો પૈકી દરેક વ્યક્તિ જે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે છે, એવું કઈ ચોખવટ નથી કરી. જો એવું કીધું હોય ને કે 600માં જેટલા પણ વ્યક્તિ છે બધાય એકાદું ન્યૂઝપેપર તો વાંચે જ છે, તો તમે આ જી અને ઈ નો યોગ ગણ કરો તો તમને 600 મળી જાય. પણ આમાં શું થશે? અમુક વ્યક્તિઓ એવા હશે કે જે એકેય સમાચાર પત્ર વાંચતા નથી ગુજરાતી વાંચતા અને નથી અંગ્રેજી વાંચતા. જો એકેય સમાચાર પત્ર રીડ કરતા ના હોય તો એ ગણ જીમાં પણ ન આવે અને ગણ ઈમાં પણ આવશે નહીં. તો એનો મતલબ કે એ બારે ક્યાંક હશે. જો આવી રીતના આ આખી સિચ્યુએશન આ ટાઈપની છે. આ એક કેપિટલ જી એટલે ગુજરાતી, કેપિટલ ઈ એટલે અંગ્રેજી. અહીંયા મારે સાર્વત્રિક ગણ ડ્રો કરવો પડશે. મારે આમાં કંઈ જરૂર નથી, આ તો તમને સમજાવવા માટે. જો આ જી અને ઈ નો યોગ ગણ કરશો એટલે એમાં જેટલા પણ સભ્ય હશે એ કાં તો ગુજરાતી વાંચતા હશે ને કાં તો અંગ્રેજી વાંચતા હશે. રેડી? પણ મને એમ કીધું છે કે 600 રહીશો છે અને છેલ્લે પાછી એવી કોઈ ચોખવટ નથી કરી કે 600માં જેટલા પણ વ્યક્તિ છે બધાય ઓછામાં ઓછું એક ન્યૂઝપેપર તો વાંચે જ છે. ઓછામાં ઓછું એક એટલે ગુજરાતી અથવા તો ઇંગ્લિશ કાંઈક તો વાંચે જ છે. બંને પણ વાંચતા હોય, છેદગણમાં હોય શું કરતો હોય? બંને ન્યૂઝપેપર વાંચતા હોય. પણ અહીંયા એવી કઈ ચોખવટ છે નહીં. તો 600 છે ને, 600 એ તમારા સાર્વત્રિક ગણના 600 છે ટોટલ બધાય. ઓકે, તો એ 600 માંથી અમુક વ્યક્તિઓ છે ને અહીંયા બારે ક્યાંક હશે, અહીંયા આવી રીતના અહીંયા ક્યાંક હશે. અને આ જી અને ઈના સર્કલની બારે જે વ્યક્તિ હોય આ બધાય આમે જે ડ્રો કરેલા છે, ડોટેડ કરેલા છે, એ બધાય જે વ્યક્તિ હોય એકેય ન્યૂઝપેપર રીડ કરતા હશે નહીં. તો જ્યારે પણ ક્વેશ્ચન આવે ત્યારે સૌથી પહેલા એ સમજજો
કે તમને જે ટોટલ વ્યક્તિ એ પછી સાર્વત્રિક ગણના છે કે પછી યોગ ગણના? રેડી? જો એ જ તમે ખોટું એઝ્યુમ કરી લેશો, અહીંયા તમે આને યોગ ગણ માની લ્યો તો દાખલો થઈ ગયો પૂરો, તો આન્સર જ આખો ખોટો આવે. ક્લિયર છે? અને એવું ક્યારે કરવાનું હોય? તમને જે ટોટલ વ્યક્તિ આપ્યો હોય એને તમે યોગ ગણના ઘટકોની સંખ્યા ક્યારે લેશો? જો ચોખવટ કરવામાં આવે તો. અહીંયા કોઈ પણ પ્રકારનું કંઈ ક્લેરિફિકેશન છે જ નહીં. તો આવું ગમે ત્યારે આવે ત્યારે ટોટલ જે વ્યક્તિઓ હોય, ટોટલ જે આખું જૂથ હોય, એ જે તમારે સાર્વત્રિક ગણના ઘટકોની સંખ્યા લેવાની થશે. ક્લિયર? ચાલો, તો અહીંયા આવું આપેલું છે, નંબર ઓફ યુ એટલે કે સાર્વત્રિક ગણના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 600. ઓકે, 500 જે ગુજરાતી સમાચાર પત્ર વાંચે છે એટલે ગણ જીમાં કેટલા ઘટક છે? 500, 500. 300 જે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે એટલે નંબર ઓફ ઈ 300. ઓકે, 50 આ 50 છે એ બંને વાંચે છે, બંને સમાચાર પત્ર વાંચતા હોય એનો મતલબ કે ગણ જીમાં પણ છે અને ગણ ઈમાં પણ હશે. બેયમાં હોય તો કેમાં આવે? છેદગણમાં આવે, વચ્ચેના પર્સનમાં. તો આ 50 છે એ તમારા માટે શું છે? છેદગણ છે. કોનો કોનો? જી અને ઈનો. એટલે જી ઇન્ટરસેક્શન ઇઝ ઇક્વલ ટુ 50. હવે મારે કહેવાનું છે કે આપેલ તમને જે ડેટા, આ જે માહિતી આપી છે સાચી છે કે ખોટી, કઈ રીતના ખબર પડશે? વિચારો થોડું. આ તમને એક ઓલું યોગગણ વાળું ફોર્મ્યુલા આવડી ગયું એનાથી કોઈ મતલબ નથી. સમજો, ક્વેશ્ચનને સમજો. એ ફોર્મ્યુલા તો યાદ રહેવાનું જ છે હવે, અને એના જેવા 50 આપણે સમ સોલ્વ કરી નાખીએ. હાલો, 3 વસ્તુ આપી એના બધી ચોથી મળી જાય, ભાઈ એનો કોઈ મતલબ નથી. તો હવે જુઓ, આ 3 ડેટા મને આપેલો છે, જી, ઈ અને છેદગણ. તો આના ઉપરથી મને કઈ વસ્તુ મળશે? મારે ગોતવા છે જી અને ઈ ના યોગગણના ઘટકોની સંખ્યા, એટલે કે નંબર ઓફ જી યોગ ઈ. મળી જાય મને? નંબર ઓફ જી છે, નંબર ઓફ ઈ છે અને નંબર ઓફ જી છેદ ઈ. 3 ડેટા આપેલો છે તો ચોથો મળી જાય. ચાલો, તો આપણે ફાઇન્ડ કરીએ નંબર ઓફ જી યોગ ઈ. તો નંબર ઓફ જી યોગ ઈ બરાબર શું થશે? હવે ફોર્મ્યુલા તમને આવડે છે, જી અને ઈ ને બેને સેપરેટ નંબર આપી દો એટલે નંબર ઓફ જી પ્લસ નંબર ઓફ ઈ, ઈ બેનો થશે સરવાળો એટલે વચ્ચે પ્લસ અને માઇનસ કરીને ઈ બંને જે ગણ છે એના છેદ ગણને બાદ કરવાનો એટલે નંબર ઓફ જી છેદ ઈ. રેડી? ચાલો, નંબર ઓફ જી તમને ખ્યાલ છે 500 પ્લસ નંબર ઓફ ઈ 300 માઇનસ પેલા છે 50. તો ચાલો, આ થશે 500 પ્લસ 300 એટલે 800 થયા. 800 માંથી 50 બાદ કરશો એટલે શું થશે? 750. તો ધેરફોર નંબર ઓફ જી યોગ ઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 750. શું આના ઉપરથી તમને કઈ આઈડિયા આવે છે? તમે શું કઈ કહી શકશો કે આપેલ માહિતી સાચી છે કે ખોટી? અને તમારો જે પણ આન્સર હોય એનું મને રીઝન જોશે કે શું કામ. થોડુંક વિચારો. જી અને ઈ ના યોગગણમાં કેટલા વ્યક્તિ આવ્યા? 750. સાર્વત્રિક ગણમાં કેટલા હતા? 600. હવે તો મગજ હલાવો. સાર્વત્રિક ગણ એટલે મોટામાં મોટો ગણ. તમે ગમે એટલા ગણ લેશો એના યોગ ગણ કરો, એનો આન્સર જે કોઈ દિવસ સાર્વત્રિક ગણની બારે ન જાય. અહીંયા એવું કહેવા માંગે છે કે જી અને ઈ નો યોગ ગણ કરશો એટલે 750 વ્યક્તિ મળ્યા ટોટલ જી અને ઈ ના યોગ ગણમાં. પણ સાર્વત્રિક ગણમાં તો ખાલી 600 જ હતા. તો એનો મતલબ એવો થયો કે આ યોગ ગણ છે ને, યોગ ગણ એ સાર્વત્રિક ગણની પણ બારે વયો જાય છે. આવી રીતના જોવો, આ આપણો એક સાર્વત્રિક ગણ છે, આની અંદર 600 વ્યક્તિ જ છે, પણ જી અને ઈ ના યોગ ગણમાં 750 મળ્યા. એનો મતલબ કે જી અને ઈ જે થોડાક બહાર નીકળી ગયા. આ જી અને ઈ આનો યોગ ગણ કરો છો તો 750 વ્યક્તિ મળે છે, જ્યારે સાર્વત્રિક ગણમાં તો 600 જ હતા. શું આવું પોસિબલ છે? ક્યારેય ન થાય. યોગ ક્રિયા યાદ કરો, યોગ ક્રિયા મેં એમાં લખેલું જ હતું કે એ યોગ બી ઓલવેઝ
સબસેટ ઓફ યુનિવર્સલ સેટ. કોઈ પણ તમે ગણ લઈ લ્યો, એનો યોગ ગણ કરો કે છેદ ગણ કરો કે તફાવત ગણ કરો, કોઈ પણ પ્રોસિજર તમે 2 ગણ ઉપર કરો કે 3 ગણ ઉપર કરો કે 4 ગણ ઉપર, જેટલા પણ ગણ ઉપર તમારે કરવી હોય પ્રોસિજર, પણ યુ કરતા તો કોઈ દિવસ મોટો થવો જ ન જોઈએ. તો અહીંયા જી અને ઈના યોગ ગણમાં 750 ઘટક થઈ ગયા કે જે સાર્વત્રિક ગણના ઘટક કરતા વધારે છે. એટલા માટે આપેલ માહિતી ખોટી છે. જો એક્ઝેક્ટ મને કદાચ અહીંયા 600 મળ્યા હોત ને, એક્ઝેક્ટ 600 તો ચાલત, કારણ કે બેયના યોગ ગણ થઈને 600 તો હોઈ શકે, કારણ કે 600 જે સાર્વત્રિક ગણમાં છે. પણ જો 601 પણ તમારો આન્સર આવે ને, આનો આન્સર જો 601 આવ્યો હોત ને, તો પણ આપેલ માહિતી ખોટી જ છે. સાર્વત્રિક ગણ કરતા કોઈ દિવસ વધારે ઘટક હોઈ જ શકે નહીં, કારણ કે એ જે તમે ગણ લેશો એ સાર્વત્રિક ગણના ઉપગણ હોય અથવા તો શું હોય, સાર્વત્રિક ગણ પોતે હોય. આની પહેલાના લેક્ચરમાં આપણે જે ટોટલ વ્યક્તિ આપતા હતા એને શું લઈ લેતા હતા, યોગ ગણના ઘટક. તો અહીંયા તમે યુ અને યોગ ગણ બે સેમ રાખતા હતા, કારણ કે તમને રીઝન આપ્યું હતું એમાં. રેડી? ક્લિયર છે? તો ચાલો, આપેલ માહિતી ખોટી છે એનું રીઝન આપણે લખી નાખીએ. જો આવું તમને એમસીક્યુમાં પણ પૂછાઈ જાય કે આપેલ નીચે આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે, તો એમ આવી ક્યારેક રમત થઈ જાય, તમારી સાથે ગેમ થઈ જશે. એટલા માટે સમજજો, જેટલા પણ આપણે ગણ સ્ટડી કરી ગયા, સમિત ગણ, સમિત તફાવત ગણ, ખાલી તફાવત ગણ, યોગ ક્રિયા, છેદ ક્રિયા, એના ગુણધર્મો. રેડી? તો અહીંયા હું લખી નાખું છું કે અહીં નંબર ઓફ જી યોગ ઈ ઇઝ ઇક્વલ ટુ 750 which is greater than number of u. કે આ યોગ ગણના જે ઘટક છે 750 એ u કરતા મોટા છે, નંબર ઓફ u કરતા કેવા છે, વધારે છે, કે જે શક્ય નથી, જે શક્ય નથી. તેથી આપેલ માહિતી ખોટી છે. સમજાણી આખી વાત? તેથી આપેલ માહિતી ખોટી છે. રેડી? તો જો આખો સમજવા જેવો ક્વેશ્ચન હતો. આમાં કોઈ તમને એવું નથી કીધું કે આ ફાઇન્ડ કરો, ફાઇન્ડ કંઈ કરવાનું જ નહોતું, આપણે જસ્ટ આ ક્વેશ્ચનને સમજવાનું હતું. રેડી છે? ચાલો, તો આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે લોકો પ્રકીર્ણ સ્વાધ્યાય 1 ના ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. ચાલો, પ્રકીર્ણ સ્વાધ્યાય 1 નો ક્વેશ્ચન નંબર 13. આને કહેવાય વ્યવહારુ ઉદાહરણ. પ્રકીર્ણ સ્વાધ્યાય એક બહુ મસ્ત સિલેક્ટેડ ક્વેશ્ચન રાખ્યા છે. આમાં બધા ક્વેશ્ચનમાં કંઈક થોડુંક આમ વિચારવા જેવું ખરું, એમ બધા ક્વેશ્ચન સારા છે. ચાલો, તો 13 થી સ્ટાર્ટ કરીએ આપણે. એવું કીધેલું છે કે એક શાળાના 600 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં એક શાળાના 600 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં 150 વિદ્યાર્થીઓ ચા પીતા હતા. તમે કહેશો કે સર ચા ને કોફી વાળો તો કાલે ક્વેશ્ચન આવી ગયો હતો, પણ આમાં કંઈક અલગ વસ્તુ તમારે ફાઇન્ડ કરવાની છે. 150 વિદ્યાર્થીઓ ચા પીતા હતા. 150 વિદ્યાર્થીઓ અને 225 કોફી પીતા હતા. આમાં થોડુંક કંઈક નવું લાવ્યા, ચા કરતા કોફી વાળાના વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. જો 250 વિદ્યાર્થીઓ કોફી પીતા હતા. ઓકે, હવે એક ડેટા આપેલો છે કે 100 વિદ્યાર્થીઓ ચા અને કોફી બંને પીતા હતા. સો વિદ્યાર્થીઓ ચા અને કોફી
તો કોફી અને ચા બંને પૈકી એક પણ નહીં પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. કોફી અને ચા બંનેમાંથી એક પણ નહીં પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. કોફી અને ચા બંનેમાંથી એક પણ નહીં પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. ચાલો, બહુ મસ્ત ક્વેશ્ચન છે. પહેલા તો આપેલ ક્વેશ્ચન ના અનુરૂપ છે, હું સેટ છે એઝ્યુમ કરી લઉં. રેડી? તો ચા અને કોફીની વાત છે કે 150 છે એ ચા પીવે છે, 225 કોફી પીવે છે, અને 100 વિદ્યાર્થી ચા અને કોફી બંને. રેડી? અને ટોટલ કેટલા છે? 600 વિદ્યાર્થીઓનો એક સર્વેક્ષણ, એટલે કે એક સર્વે કરવામાં આવ્યો હતો 600 વિદ્યાર્થીઓનો. ચાલો, તો ચા એટલે કે ટી, એટલે કેપિટલ ટી છે, ગણનું નામ આપી દઉં કે ધારો કે કેપિટલ ટી બરાબર ચા પીતા વિદ્યાર્થીઓનો ગણ. જોજો પી માં પછી રસવાઈ ન કરતા, કરો તો ચાલે, મેથ્સમાં કોઈ પ્રોબ્લેમ ન હોય, પણ ગુજરાતીના સંદર્ભે જોવા જાવ તો એ ઓલો પીતા થઈ જાય, આપણો ફાધર કહીએ ને. રેડી? તો ચા પીતા વિદ્યાર્થીઓનો ગણ, અને કેપિટલ સી કોફી ડેશ ડેશ ડેશ. ચાલો, હવે તમે મને કહો કે 600 વિદ્યાર્થી જે આપેલા છે એ મારે યોગ ગણના ઘટક લેવા કે સાર્વત્રિક ગણના? વિચારો. ચાલો, આ પ્રકારનો એક ક્વેશ્ચન હમણાં સોલ્વ કરી ગયા. તો તમે આખે આખો ક્વેશ્ચન નિરાતે રીડ કરશો અને પછી તમે જોશો કે સર આમાં ક્યાંય એવી ચોખવટ થઈ નથી કે 600 વિદ્યાર્થીઓ જે છે એ બધા જ વિદ્યાર્થીઓ ઓછામાં ઓછું એક પીણું પીવે છે. એટલે કે કોઈ વ્યક્તિ એવો નથી કે જે ચા અને કોફી કાંઈ નથી પીતો. હા, એ તો તમારે ગોતવાનું છે. રેડી? એટલે એનો મતલબ કે આ 600 જે તમારો સાર્વત્રિક ગણ છે, અમુક વિદ્યાર્થીઓ એવા પણ હશે, અમુક સ્ટુડન્ટ્સ કે જે ચા અને કોફી કાંઈ પીતા નથી. તો આપણે એવા જ સ્ટુડન્ટ્સને ગોતવાના છે કે જે ચા પણ નથી પીતા અને કોફી પણ નથી પીતા. રેડી? તો સમજાઈ ગયું તમને લોકોને? આમાં ક્લેરિફિકેશન કાંઈ છે નહીં. કયા પ્રકારનું ક્લેરિફિકેશન એ જો તમારે ચેક કરવું હોય તો પ્રીવિયસ લેક્ચરમાં જેટલા પણ ક્વેશ્ચન આપણે સ્ટડી કરી ગયા એમાં લાસ્ટ તમારે જે ક્વેશ્ચન પૂરો થતો હોય ને એ તમારે વાંચવાનું, વાક્ય શું લખેલું છે એમાં તમને કહેવા માંગે છે કે યોગ ગણના બધા ઘટક છે સાર્વત્રિક ગણમાં છે જ. અહીંયા એવું કાંઈ છે નહીં. રેડી? તો નંબર ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ 600. નંબર ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ 600. ઓકે, ચા કેટલા પીવે છે? 150. એટલે નંબર ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 150. 225 છે કોફી પીતા હતા, એટલે કે નંબર ઓફ સી 225. કેટલા સ્ટુડન્ટ્સને બે ગમે છે, ચા અને કોફી? તો કે 100. એટલે કે નંબર ઓફ ટી છેદ સી 100. ચાલો જોઈ લો એક વખત ક્વેશ્ચન, તમે જ્યારે ડેટા લખો ત્યારે 2 વખત ચેક કરી લેવું કે બરોબર જ છે ને. 150 વિદ્યાર્થીઓ ચા, એટલે ચાલો નંબર ઓફ ટી. 225 છે કોફી, ચાલો, અને 100 છે એ બંને પીવે છે, એટલે ટી છેદ સી. તો હવે જોવો શું કરશું આપણે. તમને એવું કીધું છે કે કોફી અને ચા બંનેમાંથી એક પણ નહીં પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. બંનેમાંથી એક પણ નહીં. તો હવે મારે ફાઇન્ડ શું કરવાનું છે? એને કંઈક ગણના સ્વરૂપે મારે લખવું પડશે. ગણના સ્વરૂપે લખવું પડશે મારે એને, કે મારે શું ફાઇન્ડ કરવાનું છે. તો ચાલો તમે વિચારો. એવું લાગે તો વિડીયો પોઝ કરી દો.
ચાલો વિચાર્યું શું ગોતવાનું છે? હવે સમજજો નિરાતે કે તમે ગણ ટી છે એમાં કેવા વિદ્યાર્થી લીધા કે જે ચા પીવે છે. તો હવે મને ઈ કહો કે ટી ડેશ એમાં કેવા વિદ્યાર્થી હશે? ટી ના ડેશમાં એટલે કે ટી ના પૂરક ગણમાં. યાદ કરો પૂરક ગણ, કોમ્પ્લિમેન્ટેશન, કે ગણ ટી માં જે વિદ્યાર્થી જે ચા પીવે છે તો ટી ડેશમાં જે વિદ્યાર્થી જે ચા નહીં પીતા હોય એટલા માટે જ ટી ડેશ નો મતલબ શું થાય કે ટી માં ન હોય એવા, એટલે કે ચા ન પીતા હોય એવા. અને એવી જ રીતના સી માં જે વિદ્યાર્થી જે કોફી પીવે છે તો સી ડેશ એમાં જે વિદ્યાર્થી હશે એ કેવા હશે? કોફી પીતા નહીં હોય. ડેશ નો મતલબ કે આમાં ન હોય એવા બધા ઘટકોનો ગણ. તો ટી ડેશ એટલે ચા નહીં પીતા હોય અને સી ડેશ એટલે કોફી નહીં પીતા હોય. તો મારે એ જ તો ગોતવું છે કે બંનેમાંથી એક પણ નહીં પીનારા, એટલે ચા પણ નથી પીતા અને કોફી પણ નથી પીતા. પણ એ ટી ડેશ અને સી ડેશ નો હું શું કરું? સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર? ઓ ભાઈ એવું ન હોય ગણમાં. ટી ડેશ અને સી ડેશ એ ગણ છે, કાં તો મારે એનો યોગ ગણ કરવો પડે, કાં તો છેદ ગણ કરવો પડે, અથવા તો કંઈક તફાવત ગણ જેવું કરવું પડે. એવી કંઈક પ્રોસિજર થાય. તો હવે સમજો, તમને એમ કીધું છે કે એક પણ નહીં પીનારા, એટલે કે હવેનું સ્ટેટમેન્ટ નિરાતે સાંભળજો. ચા નથી પીતા અને કોફી નથી પીતા. એક પણ નહીં એનો મતલબ શું થયો કે ટી ડેશ અને સી ડેશ બેયમાં હોય. વચ્ચે જો હું અથવા કરી નાખું છું, સમજજો. ચાલો આપણે કોઈ ગોખવાની કોઈ મેટર જ નથી. તમે આ સ્ટેટમેન્ટને સમજો કે એક પણ નહીં પીનાર એટલે કેવા શું માંગે છે. ચાલો હવે તમને પેલા લખી દઉં. ટી ડેશ એટલે ચા નથી પીતા, ચાલો, અને સી ડેશ એટલે કોફી નથી પીતા. મારે આવા જ સ્ટુડન્ટ્સ ગોતવાના છે કે જે ચા નથી પીતા અને કોફી નથી પીતા. પણ હવે જો હું આમ લખું કે ટી ડેશ યોગ સી ડેશ, તો આ યોગનો મતલબ શું થયો કે અથવા, એટલે આવું થશે, ચા નથી પીતા અથવા તો કોફી નથી પીતા. પણ મને એવું નથી કીધું, મને તેમ કીધું છે કે બે માંથી એકય નહીં, ચા પણ નહીં અને કોફી પણ નહીં. તો એનો મતલબ કે ટી ડેશમાં પણ હોવો જોઈએ અને સી ડેશમાં પણ હોવો જોઈએ. સમજાય છે વાત? ટી ડેશમાં શું કામ હોવો જોઈએ? ચા નથી પીતા એટલે. સી ડેશમાં શું કામ હોવો જોઈએ? કોફી નથી પીતા એટલે. એટલે બેયના છેદગણમાં હોવો જોઈએ. આ ટી ડેશ અને સી ડેશ નો હું છેદગણ લઈશ, છેદગણ, તો આમાં જે વ્યક્તિ હશે, આમાં જે સ્ટુડન્ટ હશે એ બે માંથી એકય નહીં પીતા હોય. જો આનો મતલબ અથવા થયો. અથવા એટલે કાં તો ટી ડેશમાં હશે અથવા તો સી ડેશમાં હશે. એટલે કે કાં તો ચા નહીં પીતા હોય અથવા તો કોફી નહીં પીતા હોય. પણ મને અહીંયા ઓપ્શન નથી આપ્યો. એમ કીધું હોત ને કે ચા નથી પીતા અથવા કોફી નથી પીતા, અથવા એમ પણ ક્વેશ્ચન પૂછે કે બંનેમાંથી એકાદું પીણું નથી પીતા એવા વિદ્યાર્થીઓની સંખ્યા. જો આમાં લોટ્સ ઓફ કોમ્બિનેશન બની શકશે. તમારે એને સમજવું પડશે કે ક્વેશ્ચન શું કહેવા માંગે છે. અહીંયા તમને એમ કીધું હતું કે એક પણ નહીં, એટલા માટે આવશે છેદ ગણ. ટી ડેશ છેદ સી ડેશ. આ પેલો ગણ છે એટલે કે ચા નહીં પીતા હોય, બીજો ગણ એટલે કે કોફી નહીં પીતા હોય, અને છેદ ગણ એટલે બેયમાં હોય. ટી ડેશમાં હોય ને સી ડેશમાં હોય, બેયનો છેદ ગણ એટલે કે એકય નહીં પીતા હોય. રેડી? તો હવે એ ડેટા લખી નાખ્યો છે કે આપણને શું પૂછ્યું છે ક્વેશ્ચનમાં, શું આપણે ફાઇન્ડ કરવાનું છે. તો ટી ડેશ છેદ સી ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. આ ખાસ આના ઉપર તમે છે ને ફોકસ કરજો. હજી તમને કહું છું. ફર્સ્ટ ટાઈમ છે એટલે આટલો ડેપ્થમાં તમને સમજાવું છું. નેક્સ્ટ ટાઈમ આ પ્રકારનો ક્વેશ્ચન આવે એટલે બધાએ તમારે જ મને કહેવાનું છે કે સર આવું કંઈક ફાઇન્ડ કરવાનું છે. આપીશું તમને હોમવર્કમાં આના રિલેટેડ ક્વેશ્ચન. ઓકે? તો ચાલો હવે ખબર તો પડી ગઈ કે આવડી આ ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની છે, નંબર ઓફ ટી ડેશ છે સી ડેશ. પણ ગોતશું કઈ રીતના? ચાલો આનું કોઈ ફોર્મ્યુલા તો છે ને આપણી પાસે. આપણી પાસે ફોર્મ્યુલા કેનું છે? 2 ગણના યોગ ગણ અને 3 ગણના યોગ ગણ. ચાલો એમાંથી મને ટી ના પણ ઘટક મળી જાય, સી ના પણ મળી જાય અને છેદગણના મળી જાય. તો એ બધું તો આપેલું છે. તો કહેવાય ને કે સંકટ સમયની સાંકળ એકાદી હોય.
તો આમાં આપણે જે ફોર્મ્યુલા જે સ્ટડી કરી ગયા એમાં તમને કોનું ફોર્મ્યુલા આવડે છે? આ 3 ક્વોન્ટિટી તમને આપેલી છે એટલે તમને ચોથી ક્વોન્ટિટી મળી જાય. ઓલવેઝ દર વખતે 3 આપેલું એટલે ચોથું મળી જ જાય. તો આમાં મને ટી આપેલો છે, સી આપેલો છે અને છેદ આપેલો છે. તો મને યોગ ગણમાં કેટલા ઘટક છે એની ખબર પડી જશે સાહેબ ફોર્મ્યુલા ઉપરથી. નંબર ઓફ ટી યોગ સી. તો ચાલો ઈ પહેલા ફાઇન્ડ કરી લે, પછી આનું કંઈક વિચારીએ. થઈ જશે. રેડી? તો નંબર ઓફ ટી યોગ સી, number of T yog C is equal to number of T plus number of C minus number of T છેદ C. ઓકે, આપણે આજ ફાઇન્ડ કરવાનું છે તો ઓલરેડી કરતા જ છે. રેડી? ફોર્મ્યુલાની લેફ્ટ હેન્ડ સાઈડમાં. હવે રાઈટ હેન્ડ સાઈડમાં જે 3 ક્વોન્ટિટી છે એ બધાની વેલ્યુ આપણે પુટ કરી દઈ તો આવું થશે કે નંબર ઓફ ટી એટલે 150 પ્લસ નંબર ઓફ સી 225 માઇનસ ટી છેદ સી એટલે કે 100. ચાલો 0 પ્લસ 5 એટલે 5, 5 ને 2 7, 2 ને 1 3. આ થયાનું સરવાળો થયો 375. રેડી? એમાંથી 100 ને બાદ કરવાના છે -100. It will gives you 275, which is nothing but number of T union C. Number of T union C. ચાલો હવે તો બધી વસ્તુ મળી ગઈ. ટી યોગ સી ફાઇન્ડ કરી લીધા. 3 વસ્તુ તમને આપી હતી. તો હવે આ કઈ રીતના મળશે? ટી ડેશ છે સી ડેશ. ચાલો આ જે કહી દઈએ સાચા કે આગળની થિયરી અમે સાહેબ પૂરેપૂરી સ્ટડી કરી ગયા છે, અમને બધું યાદ છે. આ મને કહો ચાલો ફટાફટ. ટી ડેશ છેદ સી ડેશ કઈ રીતના ફાઇન્ડ કરશું? વિચારો વિચારો. ચાલો તો સમજો અહીંયા કે નંબર ઓફ, પેલા તો મને ઈ કયો કે ટી ડેશ છેદ સી ડેશ આના બરોબર મારે કંઈક ગણના સ્વરૂપે લખવું હોય તો હું શું લખી શકું? દ મોર્ગન યાદ છે? દ મોર્ગન બહુ મસ્ત મજાના 2 રૂલ તમને આપેલા હતા કે છેદમાંથી યોગમાં કન્વર્ટ થઈ જવાય અને યોગમાંથી છેદમાં કન્વર્ટ થઈ જવાય. તો અહીંયા છેદ ગણ તમને ક્વેશ્ચનમાં આપેલો છે ઓલરેડી કે મારે ટી ડેશ છેદ સી ડેશ ગોતવા છે, પણ મને કંઈક ક્વોન્ટિટી મળી ને એમાં યોગ ગણ હતો. તો મારે ગોતવાના જે છેદ ગણ મને આપેલો છે યોગ ગણ. તો એનો મતલબ કે યોગ અને છેદ વચ્ચે કંઈક કન્વર્ઝન હોવું જોઈએ. અને દ મોર્ગન નામનો જે ગણિતશાસ્ત્રી હતો બહુ મસ્ત મજાના 2 રૂલ આપેલા હતા તમને. બોલો ચાલો કે ટી ડેશ છેદ સી ડેશ છે, આના દ મોર્ગનનો રૂલ શું થાય? આની રાઈટ હેન્ડ સાઈડ શું હશે? તો તમને લેફ્ટ માંથી રાઈટમાં જતા આવડે છે. જો હું તમને આમ પૂછું ને કે એ યોગ બી નો ડેશ, તો બધા બોલશે ફટાફટ કે ડેશ છે એને આપો, ડેશ છે બી ને આપો, યોગ હોય તો છેદ થઈ જાય. તો આ વખતે આવું સ્વરૂપ તમારી પાસે છે જો છેદ વાળું, અને મારે યોગ વાળા સ્વરૂપમાં જવું છે. તો આમાં પણ એ જ કરાય. આ ટી ડેશ છે ને એનો પાછો ડેશ લેવાનો, એટલે ટી ડેશ નો ડેશ લેશો એટલે શું થઈ જશે? ખાલી ટી. શું થઈ જશે? ખાલી ટી. એવી જ રીતના બીજો જે ગણ હોય એટલે કે સી ડેશ એનો પણ ડેશ લ્યો એટલે એ શું થઈ જશે? ખાલી સી. આ છેદ ગણ છે તો થઈ જશે યોગ ગણ, અને આખાઈની માથે ડેશ,
કારણ કે દ મોર્ગનમાં ક્યાંક ડેશ તો આવશે જ, એને જ કહેવાય દ મોર્ગન. જો અહીં આખા બ્રેકેટનો ડેશ હતો. હવે ચેક કરી લો તમે, આખા બ્રેકેટનો ડેશ છે, તમે ડેશ છે ટી ને આપશો એટલે ટી ડેશ, આ ડેશ છે સી ને આપશો એટલે સી ડેશ, યોગ હોય તો થઈ જાય છે જ. સાચી વાત? સમજાઈ ગયું બધાને? તો અત્યાર સુધીના જે લેક્ચર હતા કે જેમાં એક એક કોન્સેપ્ટ છે બહુ આપણે નિરાતે સમજો, તો હવે બધું એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. પ્રકીર્ણ સ્વાધ્યાય એકનો મતલબ જ એ કે આખા ચેપ્ટરમાં તમે જે શીખી ગયા એને ક્યાંક ને ક્યાંક અપ્લાય કરવાનું છે પ્રકીર્ણ સ્વાધ્યાય એકમાં. વાત સમજાય છે? ઓકે. તો તમે કહેશો કે સર આપણી પાસે તો ટી યોગ સી છે અને અહીંયા તો માથે ડેશ આવ્યા. તો ચાલો હવે ફરી પાછું તમને યાદ દેવડાવી દઉં કે કરો યાદ તમે પૂરક ગણને, કે પૂરક ગણ શું કહેવા માંગે છે. મારે એ ડેશ જોતું હોય એ ડેશ, તો તમે શું કહેશો? એ ડેશ છે એ કોનો બનેલો હોય, કેવા ઘટકોનો બનેલો હોય? તો કે એવા ઘટક કે જે સાર્વત્રિક ગણમાં હોય એમાં તો રાખવાના જ છે, કોઈ પણ ઘટક હોય યુમાં તો હોવાનો જ છે, પણ કેમાં નહીં હોય? તો કે જેનો ડેશ હોય ને એ ગણમાં ન હોય. તો એ ડેશ બરોબર એને ગુણધર્મની રીતે આવી રીતે લખી શકું કે x બિલોંગ્સ ટુ યુ અને x ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. x ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. સમજાય છે? એ ડેશ નો મતલબ શું થાય કે એવા ઘટક જે કે યુમાં હશે અને એમાં નહીં હોય. તો અહીંયા કોનો ડેશ છે નિરાતે સમજજો, કોનો ડેશ આપેલો છે તમને? ટી યોગ સી નો. તો ટી યોગ સી નો ડેશ છે એટલે એનો મતલબ શું થયો? આમાં કેવા ઘટક હશે? તો કે એવા ઘટક કે જે યુમાં હોય પણ યોગ ગણમાં ન હોય, એટલે કે ટી યોગ સી માં ન હોય. તો આ એ ડેશ છે, એ ડેશ એને કદાચ હું નંબર અપ્લાય કરું કે નંબર ઓફ એ ડેશ, તો હવે સાંભળજો નિરાતે. નંબર ઓફ એ ડેશ આના બરાબર શું લખી શકે? ફોર્મ્યુલા તમને બનાવતા આવડે? એવા ઘટક કે જે યુમાં છે અને એમાં નથી. એટલે યુમાં હોય, યુમાં જે ઘટક હોય એને તમે કેવી રીતે દર્શાવો? તો કે નંબર ઓફ યુ. અહીંયા લખેલું છે આર્યું નંબર ઓફ યુ. યુ એટલે કે સાર્વત્રિક ગણમાં જે ઘટક છે એને આવી રીતના દર્શાવી શકાય નંબર ઓફ યુ. પણ યુ છે એ તો બધું આવી ગયું. આ નંબર ઓફ યુ છે ને એમાં તો ટોટલ એલિમેન્ટ્સ આવી ગયા, બધા જ ઘટક. પણ મારે x છે એમાં જોતા નથી. કેવા ઘટક તમારે નથી રાખવા? તો કે ગણ એમાં જે ઘટક હોય ને મારે નથી જોતા. તો નથી જોતા તો બાદ કરી નાખો, કારણ કે આ હવે ગણની વાત નથી હાલતી, ગણના ઘટકોની સંખ્યાની વાત હાલે છે. તો સંખ્યા જ્યાં આવે ત્યાં તમે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તમે કરી શકો છો. રેડી? આ હું ફોર્મ્યુલા બનાવું છું ઇન ફોર્મ ઓફ નંબર ઓફ એલિમેન્ટ્સ. ક્લિયર? તો નંબર ઓફ એ ડેશ બરાબર શું લખી શકાય કે નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ. આ મિનિંગ એ જ છે, જોવો તમે કે યુમાં છે અને એમાં નથી. એમાં નથી એટલે કે મેં યુ માંથી બાદ કરી દીધા. તમને શું મળ્યું? એ ડેશના ઘટકોની સંખ્યા. તો હવે આનું ફોર્મ્યુલા મને બનાવીને આપો ટી યોગ સી નો ડેશ. જસ્ટ કમ્પેર વિથ ધીસ. આ બેને કમ્પેર કરો કે એ ડેશ હોય તો આવી રીતના કંઈક ગણ બને. મારે ગણનું કામ નથી, આ તો તમને વ્યાખ્યા યાદ કરવા માટે મારે બધું રજૂ કરવું પડે છે ફરી પાછું. બાકી આ ડેશ નું ફોર્મ્યુલા ડાયરેક્ટ આવે. બોલો શું થાય ફોર્મ્યુલા? આ નંબર ઓફ યુ તો રહેવાના જ છે ને અહીંયા નંબર ઓફ યુ. એમાંથી તમારે કંઈક બાદ કરવું પડશે. શું બાદ કરવાનું? તો કે અહીંયા કોનો ડેશ હતો? તો કે એનો ડેશ. તો એનો જો ડેશ હોય તો એના ઘટક તમે બાદ કરતા હતા. અહીંયા કોનો ડેશ છે? કે ટી યોગ સી નો. તો ટી યોગ સી ના ઘટક તમારે બાદ કરવા પડશે. કેમાંથી? સાર્વત્રિક ગણમાંથી. રેડી? ચાલો તો હવે સમજો કે ટી યોગ સી નો ડેશ બરોબર શું લખી શકાય? તો કે નંબર ઓફ યુ સાર્વત્રિક ગણમાંથી બાદ કરો. કોના ઘટકને? યોગ ગણના ઘટક, એટલે કે નંબર ઓફ ટી યોગ સી. રેડી? ટી ડેશ છેદ સી ડેશ. Therefore ટી ડેશ છેદ સી ડેશ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ યુ કેટલા હતા? 600 માઇનસ ટી યોગ સી તમે ફાઇન્ડ કર્યા 275. તો therefore ટી ડેશ છેદ સી ડેશ ઇઝ ઇક્વલ ટુ, કરો હિસાબ, 600 માંથી 275 બાદ કરવાના છે. 600 માંથી પેલા 200 બાદ કરી નાખો, 325. યસ,
200 બાદ કરશો એટલે 400 વધે ને પાછા બીજા 75 એટલે કે 325. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. રેડી? સમજાઈ ગયું? ફરી પાછું એક વખત બંનેમાંથી એક પણ નહીં પીનારા ડે પહેલા તો તમને ક્વેશ્ચન સમજાવવું જોઈએ કે મારે આવું કંઈક ફાઇન્ડ કરવાનું છે. હવે ટી ડેશ છે સી ડેશ છે ડાયરેક્ટ ન મળે, તમને મગજમાં હોય આવડું આ ફોર્મ્યુલા દ મોર્ગન, હવે યાદ આવ્યું, પહેલા તમને ખબર નહોતી એટલે સ્ટડી કરી કે અમુક સ્ટુડન્ટ્સને ખબર હતી કે આવું કંઈક થઈ શકે. રેડી? તો નેક્સ્ટ ટાઈમ આ પ્રકારનું ક્વેશ્ચન હોય ત્યારે ડાયરેક્ટ લાઇટ થાવી જાય મગજમાં કે ડેશ આપેલા હોય 2 ગણના અને એનો છેદ ગણ ગોતવું હોય તો આ દ મોર્ગનનો રૂલ તમારે અહીંયા અપ્લાય કરવાનો છે. તો ટી યોગ સી નો ડેશ મારે આવડું ફાઇન્ડ કરવું છે, એના માટે મારે પહેલા શું ફાઇન્ડ કરવું પડશે? ટી યોગ સી. હું તો એમ કહું છું કે આવા વ્યવહારો ઉદાહરણ એટલે કે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કોઈ પણ આવે ને તમારે જે ફાઇન્ડ કરવાનું હોય તે પહેલા યોગ ગણ ફાઇન્ડ કરી લો, કારણ કે ક્યાંક ને ક્યાંક આ તમને છે ને ઉપયોગમાં આવશે. જો ક્લિયર? ચલો લઈ લો સ્ક્રીનશોટ. જોઈએ શું આપેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન. ચૌદમું, વિદ્યાર્થીઓના એક જૂથમાં 100 વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે. ફટાફટ સોલ્વ કરી નાખીએ. 14th, વિદ્યાર્થીઓના એક જૂથમાં 100 વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે. પચાસ અંગ્રેજી જાણે છે. અને 25 બંને ભાષા જાણે છે. આ જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? આ જૂથમાં 100 વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે, 50 અંગ્રેજી જાણે છે અને 25 બંને ભાષા જાણે છે. ઓકે, તો આ જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? આ જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? ચાલો વિચારો. હવે તો અહીંયા તો તમને જૂથના વ્યક્તિઓની સંખ્યા જ પૂછી છે, એટલે તમારું જે મેઇન કન્ફ્યુઝન હોય છે દર વખતે કે સર જૂથમાં આટલા વિદ્યાર્થી છે એને યોગ ગણમાં લેવા કે સાર્વત્રિક ગણના, પણ એ તો તમારે ગોતવાનું છે કે જૂથમાં ટોટલ કેટલા છે. તો શું કરશું આપણે? ચાલો પહેલા તો આપણે ગણ ડિફાઇન કરી દઈએ કે શું ગણનું નામ આપવું. તો 2 ભાષાની વાત હાલે છે, એક હિન્દી અને એક અંગ્રેજી. તો એચ અને ઈ નામ આપી દે. રેડી? તો હવે આ વખતે આખું લખતો નથી, તમે લખી નાખજો કે ધારો કે એચ બરોબર હિન્દી જાણતા વિદ્યાર્થીઓની સંખ્યા અને ઈ બરોબર અંગ્રેજી જાણતા વિદ્યાર્થીઓની સંખ્યા. તો 100 વિદ્યાર્થી હિન્દી જાણે છે એટલે ડાયરેક્ટ અહીં લખી નાખું છું કે નંબર ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ 100, કે ગણ એચ માં કેટલા વિદ્યાર્થી હશે એટલે કે નંબર ઓફ એચ કેટલા છે? 100. 100 છે હિન્દી જાણે છે, 50 છે અંગ્રેજી જાણે છે. અંગ્રેજીના ગણને હું કેપિટલ ઈ નામ આપવાનો છું એટલે નંબર ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ 50. અને 25 છે એ બંને જાણે છે, બંને ભાષા. બંને એટલે કે એચ અને ઈ બેયમાં કોમન હશે, બેય ગણમાં હશે. જો એચ અને ઈ બેયમાં હોય તો એ કયા ગણમાં આવે? છેદ ગણમાં આવે. એટલે કે નંબર ઓફ એચ છેદ ઈ ઇઝ ઇક્વલ ટુ 25. તો તમને એમ કીધું છે કે જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ હશે. હવે સમજો આવી રીતના 2 ગણ હું બનાવું.
આ હિન્દી જાણતા વિદ્યાર્થી અને અંગ્રેજી જાણતા વિદ્યાર્થી. મને ખબર નથી કે ટોટલ જૂથમાં કેટલા છે, પણ આપણને એટલી ખબર છે કે છેદગણમાં કેટલા છે 25. જો આ છેદગણમાં 25 છે, વચ્ચે મેં 25 લખ નાખ્યા. હવે સમજો નંબર ઓફ એચ એટલે કે 100. નંબર ઓફ એચ એટલે આવડું પેલું સર્કલ છે, એચ નું મેં કરેલું છે. ચાલો થોડુંક માર્કર ડિફરન્ટ કરી નાખું, બદલાવી નાખું એટલે તમને વધારે આઈડિયા આવે. આ બ્લેક કલરનો જે સર્કલથી જે જેટલો ભાગ ઘેરાયેલો છે શું દર્શાવે છે કે હિન્દી જાણતા વિદ્યાર્થીઓ. પણ ઓલરેડી તમે 25 તો લખી નાખ્યા છે અંદર, કારણ કે છેદગણ એટલે કે એચ માં પણ આવશે અને ઈ માં પણ આવશે. ટોટલ નંબર ઓફ એચ કેટલા છે 100. 100 માંથી 25 છે ઓલરેડી સર્કલ ની અંદર લખાઈ ગયા છે. તો પાછળ વૈધા કેટલા 75. એટલે 75 અને 25 આ બે ભેગા કરશો એટલે આવડું સર્કલ બનશે. એટલે એનો મતલબ કે નંબર ઓફ એચ કેટલા છે 100. ચાલો 100 આપેલા જ છે, મેં એને વેન ડાયાગ્રામમાં લખી નાખ્યા. નંબર ઓફ ઈ 50. એટલે નંબર ઓફ ઈ એટલે આવડું બ્લુ કલરનું જે આખું સર્કલ દેખાય છે એની અંદર જે ઘટક હોય એ ટોટલ કેટલા થવા છે 50. તેમાંથી 25 તો મેં લખી નાખ્યા, તો 25 હવે અહીંયા વધશે લખવાના. સમજ્યાની વાત? તો હવે તમને એમ કહે છે કે જૂથ. જૂથ એટલે આ બેયનો યોગ ગણ. જૂથ એટલે બધા આવી જાય ને, એચ વાળા ને ઈ વાળા ને ખાલી એચ અને ખાલી ઈ ને એ બધું તમારે કરવું તો શું કરવું પડે? આ બે ગણનો શું લેવું પડશે? યોગ ગણ. બસ તો યોગ ગણમાં તમારે કેટલા ઘટક છે ફાઇન્ડ કરવાના છે. તો ચાલો ફટાફટ યોગ ગણનું ફોર્મ્યુલા પુટ કરી દઈ. તમારો આન્સર છે કે નંબર ઓફ એચ યોગ ઈ બરાબર, ફોર્મ્યુલા આવડે છે બધાને? બોલો મારી સાથે. નંબર ઓફ એચ પ્લસ નંબર ઓફ ઈ માઇનસ નંબર ઓફ એચ છેદ ઈ. તો ધેરફોર નંબર ઓફ એચ યુનિયન ઈ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એચ 100 પ્લસ નંબર ઓફ ઈ 50 માઇનસ નંબર ઓફ એચ છેદ ઈ, એચ ઇન્ટરસેક્શન ઈ 25. વોટ ઇઝ યોર ફાઇનલ આન્સર? આ કેટલા થયા? 150. 150 માંથી 25 કાઢી નાખો એટલે 125. અહીંયા ડાયરેક્ટ ખબર પડી ગઈ હતી. યોગ ગણ એટલે શું થયો કે આ બધાને ભેગા કરવાના. 75 ને 25 કેટલા થાય? 100 અને આવડા 25 એટલે 125. વાત થઈ ગઈ પૂરી. એમસીક્યુમાં જ્યારે આ પ્રકારના ક્વેશ્ચન આવે ત્યારે વેન ડાયાગ્રામ ઉપરથી તમે ડાયરેક્ટ આન્સર આપી શકો છો, પણ જ્યારે થિયરીમાં ક્વેશ્ચન પૂછાય ત્યારે આવી રીતના લખવું પડશે. હું તમને તમારા માટે બે રસ્તા ઓપન છે, હું તમને બે રીતે શીખવાડી દઈશ. આ તો હજી બે ગણની આપણે વાત કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લોકો 3 ગણ ભેગા મળીને કંઈક આવા ક્વેશ્ચન આવે તેને કઈ રીતના સેકન્ડ ભરમાં સોલ્વ કરી દેશો એ તમને શીખવાડી દઈશ. પણ એ બધી થાય વેન આકૃતિ પરથી. વેન આકૃતિ તમારી પ્રોપર જે ડ્રો થઈ જાય, ઘટક છે વ્યવસ્થિત ફિલઅપ થઈ જાય એક્ઝેક્ટ, એટલે ડાયરેક્ટ આન્સર મળી જાય તમને. જો અહીંયા તમને એ જ પૂછ્યું હતું ને કે જૂથમાં કેટલા વિદ્યાર્થી હોય. જૂથ એટલે કે આ બધા ભેગા કરીને કરો ભેગા એટલે કરો સરવાળો કે 75 ને 25 100 અને બીજા 25 એટલે 125. આ રહ્યો તમારો આન્સર 125. પણ એ 125 ને મેથેમેટિકલ એનો નોટેશન શું છે, એને કયા સંકેત દ્વારા દર્શાવવા? તો કે એ બે ગણનો યોગ ગણ થશે. એચ યોગ ઈ. એચ યોગ ઈ. ચાલો તો આજના લેક્ચરમાં આપણે લોકો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે પ્રકીર્ણ સ્વાધ્યાય 1ના 15th નંબરના ક્વેશ્ચનથી આગળ ડિસ્કશન કરવાનું છે, અને પછી આપણે લોકો પ્રકીર્ણ સ્વાધ્યાય 1ના ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી 1 by 1 જે સોલ્વ કરતા જશું. ક્લિયર છે? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.